નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 14મી એપ્રિલ અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ફરી એકવાર આઈસ મિલિટરીના એજન્ટ્સ બેફામ બની ગયા હોય તે રીતે ફાયરિંગ કરી રહ્યા છે। આ ફાયરિંગમાં એક યુવકને 6 ગોળીઓ ધરબી દેવામાં આવી છે। આ નિર્દોષ યુવક હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ત્યારે ગુજરાતીઓએ શું સાવધાની રાખવી જોઈએ તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ન્યૂ જર્સીમાંથી 7 વર્ષ અગાઉ ગુમ થયેલી ભારતીય યુવતીને લઈને FBI દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં યુવતીને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાય છે, જેથી ભારતીયો રોષે ભરાયા છે। ભારતીયો દ્વારા એવા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે અમારા સન્માન અને સુરક્ષાને લઈને ટ્રમ્પ સરકાર દ્વારા શું કરવામાં આવી રહ્યું છે। આ ઘટનાની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં શૂન્યમાંથી સર્જન કરનારા ભારતીયો અલગ ઓળખ ધરાવતા હતા, જો કે હવેનો સમય બદલાયો છે। ભારતીયોની પ્રગતિની આડે હવે બીજા કોઈ નહીં પણ ભારતીયો આવી રહ્યા હોવાનો એક બનાવ બન્યો છે। નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા જનારની આડે એ જ ક્ષેત્રનો એક ખેલાડી આવ્યો છે અને કેવી રીતે તેને કોન્ફરન્સમાં હાંકી કાઢ્યો તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં વહેલી સવારે રોજી રોટી કમાવા નીકળેલો એક બાપ ઘરે પાછો આવવાને બદલે સીધો હોસ્પિટલના ICUમાં 6 ગોળીઓ ખાઈને પડ્યો હોય આ કોઈ ફિલ્મી વાત નથી દોસ્તો, પણ કેલિફોર્નિયાના રસ્તા પર બનેલી એક એવી ભયાનક ઘટના છે જેણે માનવતા અને કાયદા સામે અનેક સવાલો ઊભા કર્યા છે। આ લોહી લુહાણ મધરાત પાછળનું સત્ય અને એક ઇમિગ્રન્ટનો સંઘર્ષ જાણીને તમારું દિલ ચોક્કસ ભરાઈ આવશે। અત્યારે સેન્ટ્રલ કેલિફોર્નિયામાં બનેલી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર અમેરિકાના ઇમિગ્રન્ટ સમાજને હચમચાવી દીધો છે। દોસ્તો, વહેલી સવાર હતી જ્યારે 36 વર્ષનો કાર્લોસ ઇવાન મેન્ડોઝા હર્નાન્ડીઝ, જે મૂળ એલ સાલ્વાડોરનો વતની છે, તે પોતાના પરિવારનું પેટ ભરવા માટે દરરોજની જેમ કામ પર નીકળ્યો હતો। સવારના 6:15 વાગ્યાની આસપાસ સ્ટેનિસલાઉસ કાઉન્ટીના પેટરસન વિસ્તારમાં I-5 અને સ્પેરી એવન્યુ પાસે અચાનક આઈસના એજન્ટોએ તેની કારને ટાર્ગેટ બનાવીને ટ્રાફિક સ્ટોપ કર્યો। તે સમયે જે કાંઈ થયું તેણે એક મજૂરની જિંદગી પાયમાલ કરી નાખી અને રસ્તા પર લોહીના ફુવારા ઉડ્યા। આઈસના એજન્ટોએ કાર્લોસ પર એક પછી એક ગોળીબાર કર્યો, જેમાં તેને ઓછામાં ઓછી 6 ગોળીઓ વાગી। એક ગોળી તેના જડબાના અને મોઢાના ભાગે વાગતા તે ગંભીર રીતે લોહી લુહાણ થઈ ગયો, જ્યારે એક ગોળી તેના હાથમાં વાગી હતી। આ ઘટનાને લઈને આઈસના એક્ટિંગ ડિરેક્ટર ટોડ લાયન્સે બહુ જ મોટો અને ગંભીર દાવો કર્યો છે કે કાર્લોસ કુખ્યાત 18મી સ્ટ્રીટ ગેંગનો સભ્ય છે અને તે અલ સાલ્વાડોરમાં હત્યાના કેસમાં પૂછપરછ માટે વોન્ટેડ છે। અધિકારીઓનું કહેવું છે કે કાર્લોસે પોતાની કારને હથિયાર બનાવીને એજન્ટો પર ચડાવવાની કોશિશ કરી હતી, તેથી સ્વ બચાવમાં તેમણે ગોળીઓ છોડવી પડી। પણ આ સિક્કાની બીજી અને બહુ જ અલગ વાત કાર્લોસના વકીલ પેટ્રિક પોલાન્સિસ્કીએ અને તેના પરિવારે રજૂ કરી છે, જે સાંભળીને ન્યાયતંત્ર પરના વિશ્વાસ સામે સવાલો ઉઠે છે। કાર્લોસના વકીલનું કહેવું છે કે એજન્ટોએ તેને કોઈ પણ કારણ વગર પહેલા ગોળી મારી અને જ્યારે તેને પહેલી ગોળી વાગી ત્યારે તે ગભરાઈ ગયો અને પોતાની જિંદગી બચાવવા માટે તેણે કાર પાછળ લઈને ભાગવાની કોશિશ કરી। કાર્લોસના પરિવારે બહુ જ ભાવુક થઈને જણાવ્યું છે કે તે ગેંગનો સભ્ય નથી, પણ એક મહેનતુ શ્રમિક છે જે રિપેરિંગના કામમાં મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અલ સાલ્વાડોરમાં 2019માં તેના પર જે હત્યાનો આરોપ હતો તેમાં તે નિર્દોષ જાહેર થયો હતો અને કોર્ટે તેને તુરંત મુક્ત કરી દીધો હતો। તેના વકીલનું માનવું છે કે આઈસ પાસે રહેલી માહિતી સાવ ખોટી છે અથવા ઉપજાવી કાઢેલી હોઈ શકે। કાર્લોસને ગોળીબાર પછી મોડેસ્ટોના ડોક્ટર્સ મેડિકલ સેન્ટરમાં ICUમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેની 3 મોટી સર્જરી કરવામાં આવી।
તે કેટલાય દિવસ સુધી અર્ધ બેહોશ હાલતમાં હતો અને તેના મોઢા પરના ઘા એટલા ગંભીર હતા કે તે હજુ પણ બરાબર બોલી શકે તેમ નથી. તેના પરિવારને પણ ઘટનાના 2-3 દિવસ પછી તેને મળવાની મંજૂરી આપવામાં આવી. આ આખી ઘટનાનો પુરાવો એક ટેસ્લા કારના ડેશકેમ વિડીયોમાં કેદ થયો છે, જેમાં જોવા મળે છે કે એજન્ટો ગન પોઈન્ટ પર ઊભા છે અને ફાયરિંગનો ક્રમ પણ કદાચ તેમાં સ્પષ્ટ થઈ શકે છે. આ તપાસમાં FBI ની પણ એન્ટ્રી થઈ છે અને 13 એપ્રિલ 2026 સોમવારના રોજ જેવી હોસ્પિટલમાંથી કાર્લોસને રજા આપવામાં આવી કે તરત જ FBI તેની ધરપકડ કરી લીધી. તેને અત્યારે સેક્રામેન્ટો કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે. તેની સામે કયા ચાર્જીસ લગાવવામાં આવશે તે હજુ જાહેર થયું નથી. આ ઘટનાએ એ સાબિત કરી દીધું છે કે અમેરિકામાં એક ઇમિગ્રન્ટ માટે કાયદો ક્યારેક કેટલો કઠોર અને જીવલેણ બની શકે છે. જો કાર્લોસ ખરેખર નિર્દોષ હોય તો તેની આ શારીરિક પીડા અને તેના પરિવારના આસમાની આંસુઓનો જવાબ કોણ આપશે તે એક મોટો સવાલ છે. ઉજાસ ટીવી હંમેશા ન્યાય અને સત્યની પડખે રહેશે અને આ કેસમાં આવનારા નવા વળાંકોથી તમને માહિતગાર કરતું રહેશે. આ સમાચાર દરેક ગુજરાતી અને ભારતીય માટે એક ચેતવણી છે કે વિદેશી ધરતી પર ક્યારેક સાચી માહિતી વગર કોઈ નિર્દોષ પણ કાયદાની ચક્કીમાં કેવી રીતે પીસાઈ શકે છે તે આ કિસ્સા પરથી સ્પષ્ટ દેખાય છે. જેથી દરેક ગુજરાતીઓને વિનંતી છે કે સાવધાની રાખે અને ચોકસાઈ રાખે. માટે આ વિડીયો દરેક ગુજરાતીને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. મા બાપ પોતાના લાડકવાયા સંતાનને ભણવા માટે વિદેશ મોકલે અને એક દિવસ અચાનક તે સંતાન હવામાં ઓગળી જાય. 7 વર્ષનો લાંબો ઇંતજાર, હજારો આંસુઓ અને મનમાં એક જ સવાલ કે શું તે જીવતી હશે? જ્યારે દુનિયાની સૌથી શક્તિશાળી એજન્સી FBI વર્ષો પછી અચાનક જાગે ત્યારે તે આશાનું કિરણ છે કે મજાક? આ રહસ્યમય ગુમ દીકરીના કેસ પાછળનું ચોંકાવનારું સત્ય જાણીને તમારું કાળજું કંપી જશે. અત્યારે અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBI ની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે પૂરા વિશ્વમાં અને ખાસ કરીને ભારતીય સમાજમાં એક બહુ જ ગંભીર વિવાદ અને મૂંઝવણ સર્જાય છે. આ કેસ છે 2019માં અમેરિકામાં રહસ્યમય રીતે ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થીની મયુષી ભગતનો. 29 એપ્રિલ 2019ની એક કાળી રાત જ્યારે મયુષી ન્યૂ જર્સીના જર્સી સિટીમાં આવેલા પોતાના એપાર્ટમેન્ટમાંથી સાંજના સમયે બહાર નીકળી અને પછી ક્યારેય પાછી ફરી નથી. મયુષી વિકાસ ભગત, જેનો જન્મ ભારતમાં થયો હતો, તે ન્યુયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે F1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવી હતી. તેના પરિવાર દ્વારા 1 મે 2019ના રોજ બહુ જ ચિંતા સાથે તેના ગુમ થવાની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. FBI ના સત્તાવાર અહેવાલ મુજબ જ્યારે તે છેલ્લી વાર દેખાઈ હતી ત્યારે તેણે રંગબેરંગી પાયજામા અને એક સાદું કાળું ટી-શર્ટ પહેર્યું હતું. મયુષી અંગ્રેજી, હિન્દી અને ઉર્દુ ભાષા બહુ જ પ્રભાવશાળી રીતે બોલી શકે છે અને તેને ન્યૂ જર્સીના સાઉથ પ્લેનફિલ્ડ વિસ્તારમાં પણ ઘણા અંગત મિત્રો છે. હવે આટલા વર્ષોના લાંબા સમય પછી એટલે કે એપ્રિલ 2026માં અચાનક FBI તેના વિશે એક નવી પોસ્ટ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ મયુષીને શોધવામાં અથવા તેની સાથે જોડાયેલા ગુનેગારોને પકડવામાં મદદરૂપ અને સાચી માહિતી આપશે તેને $10,000નું ટોટિંગ ઇનામ એજન્સી તરફથી મળશે. પણ આ જાહેરાત થતાની સાથે જ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર લોકોનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો છે. હજારો લોકો બહુ જ આકરા અને તીખા સવાલો કરી રહ્યા છે. જ્યારે આ નિર્દોષ દીકરીને ગુમ થયે 7 વર્ષનો લાંબો અને કઠિન સમય વીતી ગયો છે ત્યારે એજન્સીને તેની યાદ હવે અત્યારે જ કેમ આવી? કોઈ પણ નવા અપડેટ વગર અથવા કોઈ પણ નક્કર માહિતી વગર આ રીતે અચાનક જૂના કેસની પોસ્ટ મૂકવી તેને લોકો એક અત્યંત ક્રૂર અને હૃદયહીન મજાક ગણાવી રહ્યા છે. લોકોએ સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે શું
અમેરિકા ખરેખર પોતાને મહાસત્તા કહેવાને લાયક છે? જ્યારે તે 2019 થી ગુમ થયેલી એક સામાન્ય અને તેજસ્વી છોકરીને આજ દિન સુધી શોધી શકી નથી. સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ બહુ જ આક્રોશ સાથે લખ્યું છે કે તેને ગુમ થયાને 7 વર્ષ વીતી ગયા છે અને તમે માત્ર 1 કલાક પહેલા પોસ્ટ મૂકી છે. શું તમે ખરેખર તેને શોધવા માંગો છો કે આ માત્ર દેખાડો છે? અન્ય એક યુઝરે બહુ જ લાગણીશીલ થઈને ઉમેર્યું છે કે 7 વર્ષ પછી કોઈ ખોવાયેલી વ્યક્તિને યાદ કરવી તે શું મજાક છે? હું માત્ર એટલી જ પ્રાર્થના કરું છું કે મયુષી આજે પણ ક્યાંક જીવતી હોય. મયુષીના વૃદ્ધ મા બાપ આજે પણ એક જ આશામાં રાત દિવસ જીવી રહ્યા છે કે તેમની લાડલી દીકરી શારીરિક અને માનસિક રીતે ગમે ત્યાં સુરક્ષિત હશે અને એક દિવસ અચાનક ચમત્કાર થશે અને તે પાછી આવશે. પણ એફબીઆઈના આ ઉદાસીન વલણથી ભારતીય સમાજમાં એક પ્રકારનો ભય ફેલાયો છે કે જો આટલી વિશ્વ વિખ્યાત એજન્સી આટલા વર્ષો સુધી કોઈ સાચો પતો ન લગાવી શકે તો વિદેશમાં વસતા આપણા બાળકોની સુરક્ષાની જવાબદારી કોની? આ પોસ્ટ પછી લોકો પણ જિજ્ઞાસાપૂર્વક પૂછી રહ્યા છે કે શું આટલા લાંબા ગાળામાં એફબીઆઈના હાથમાં કોઈ પણ નવા ચોંકાવનારા પુરાવા આવ્યા છે જેના કારણે આ ઇનામની રકમ જાહેર કરવામાં આવી છે? જો એજન્સી પાસે કોઈ જ માહિતી નથી તો માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જનતાની સહાનુભૂતિ મેળવવાનો આ પ્રયત્ન છે તેવું સ્પષ્ટ દેખાય છે. આ વિવાદે અમેરિકામાં અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓની સલામતી પર પણ ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધા છે. મયુષીનો આ કેસ આજે પણ એક વણ ઉકેલાયું અને ડરામણું રહસ્ય છે અને આ નવી પોસ્ટ માત્ર લોકોના જૂના જખમ તાજા કરવાનું કામ કરી રહી છે. ઉજાસ ટીવી હંમેશા ન્યાય અને માનવતાની પડખે રહેશે અને અમે દિલથી ઈચ્છીએ છીએ કે મયુષીને ન્યાય મળે અને તે સહી સલામત મળી આવે. પણ એફબીઆઈએ આટલા લાંબા વિલંબ અને ઉદાસીનતા માટે પીડિત પરિવાર અને જનતાને જવાબ આપવો જ પડશે, કારણ કે 7 વર્ષ એ કોઈ નાનો ગાળો નથી અને કોઈ પણ માતા પિતા માટે પોતાના સંતાનની આટલી લાંબી અને અંધકારમય રાહ જોવી એ પળે પળે મરવા સમાન છે. દોસ્તો, આ દુઃખદ ઘટના સાબિત કરે છે કે વિદેશી ધરતી પર, અમેરિકાની ધરતી પર આપણા લોકોના સન્માન અને સુરક્ષા માટે આપણે વધુ જાગૃત અને સંગઠિત થવું પડશે. આશા છે કે આ માહિતી તમને સતર્ક કરશે અને આવા જ ગંભીર કિસ્સાઓ પ્રત્યે તમારી સંવેદના જગાડશે. દોસ્તો, આ સંવેદનશીલ વિડીયો દરેક ગુજરાતી અને ભારતીય સુધી પહોંચાડજો જેથી કરીને મયુષી તેના પરિવારને પાછી મળે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આઈઆઈટી બોમ્બેમાંથી ભણેલો એક તેજસ્વી યુવાન જેણે પોતાની નવી કંપની શરૂ કરી છે અને તે પોતાના જ ક્ષેત્રના એક બહુ મોટા ખેલાડીને મળવા અને કંઈક નવું શીખવા માટે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો સુધી પહોંચે છે. પણ અચાનક તેને બહુ જ વિનમ્રતાપૂર્વક કડક રીતે જાણ કરવામાં આવે છે કે તેના માટે તે કોન્ફરન્સના દરવાજા હવે બંધ છે, કારણ કે તે એક હરીફ તરીકે ખતરો બની શકે છે. જ્યારે $400 મિલિયન જંગી કંપનીનો માલિક એક સાવ નાના બીજ સમાન સ્ટાર્ટઅપને પોતાની કોન્ફરન્સમાંથી હાંકી કાઢે ત્યારે તે ભય છે કે બિઝનેસની નૈતિકતા. આ રોમાંચક અને વિવાદાસ્પદ કિસ્સા પાછળનું રહસ્ય જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. અત્યારે ટેકનોલોજી અને સ્ટાર્ટઅપની આ અદ્ભુત દુનિયામાં બે શક્તિશાળી ભારતીય મૂળના દિગ્ગજો વચ્ચે એક એવો ગંભીર જંગ છેડાયો છે જેણે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ભારે આગ લગાવી દીધી છે અને જે નવોદિત ઉદ્યોગ સાહસિકો છે તેમના માટે એક બહુ મોટો બોધપાઠ પણ પૂરો પાડ્યો છે. આખી વાર્તા છે આઈઆઈટી બોમ્બેના ગૌરવશાળી ગ્રેજ્યુએટ અને વાય કોમ્બિનેટર જેવી મોટી સંસ્થા દ્વારા સપોર્ટેડ લેબ 0 નામનું સ્ટાર્ટઅપ ચલાવતા લક્ષ્ય ગુપ્તાની. લક્ષ્ય અને તેમની મહેનતુ ટીમે સેન ફ્રાન્સિસ્કોમાં યોજાનારી પ્રોપેલ નામની એક બહુ જ ભવ્ય અને પ્રતિષ્ઠિત કોન્ફરન્સમાં જવા માટે પોતાની ટિકિટો અગાઉથી જ ખરીદી લીધી હતી. આ હાઈ લેવલ કોન્ફરન્સ રોકેટ લેન નામની અત્યંત સફળ કંપની દ્વારા આયોજિત કરવામાં આવી હતી, જેના સીઈઓ એસ કૃષ્ણન ગણેશન છે, જેઓ પણ આપણા ભારતીય ભાઈ છે અને તેમણે આઈઆઈએમ બેંગ્લોર જેવી મોટી સંસ્થામાંથી અભ્યાસ કર્યો છે.
રોકેટ લેન અત્યારે $400 મિલિયન માતૃ મોટી વેલ્યુએશન ધરાવતી એક વિશાળ દિગ્ગજ કંપની છે, જ્યારે લક્ષ્ય ગુપ્તાનું લેબ 0 હજુ સાવ શરૂઆતના તબક્કાનું પ્રી સીડ સ્ટાર્ટઅપ છે. પણ આ મોટો વિવાદ ત્યારે ઉગ્ર બન્યો જ્યારે રોકેટ લેનના સીઈઓ એસ કૃષ્ણન ગણેશન દ્વારા લક્ષ્યને એક અંગત ઈમેલ મોકલવામાં આવ્યો, જેમાં તેમણે બહુ જ નમ્રતા સાથે પણ અડગ રીતે લખ્યું હતું કે તેઓ લેબ 0 ની ટીમને તેમની આ ખાસ કોન્ફરન્સમાં યજમાન તરીકે આવવા માટે મંજૂરી આપી શકશે નહીં, કારણ કે બંને કંપનીઓ એક જ પ્રકારના ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરી રહી છે અને તેમની વચ્ચે સીધી સ્પર્ધા છે. ઈમેલમાં ગણેશને સમજાવ્યું હતું કે આ કોન્ફરન્સ તેમની માર્કેટિંગ ટીમે રાત દિવસ એક કરીને અને બહુ જ મહેનતથી ઊભી કરી છે અને લેબ 0 તેમના સીધા પ્રતિસ્પર્ધી હોવાથી ત્યાં હિતોનો સંઘર્ષ એટલે કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઊભો થઈ શકે છે. તેમણે બહુ જ પ્રામાણિકતાથી એમ પણ કહ્યું હતું કે તેઓ કોઈ પણ બાબત છુપાવવા માંગતા નથી અને એટલે જ લક્ષ્યની બધી જ ટિકિટોના પૈસા તરત જ રિફંડ કરી રહ્યા છે. આ ઈમેલના અંતમાં તેમણે બહુ જ સૌજન્ય દાખવતા એવું પણ વચન આપ્યું હતું કે તેઓ ભવિષ્યમાં કોઈ પણ સમયે લક્ષ્ય સાથે પર્સનલ એટલે કે વન મુલાકાત કરવા માટે પણ તૈયાર છે. પણ આ ઈમેલ વાંચીને આઈઆઈટીએન એવા લક્ષ્ય ગુપ્તાનું લોહી ઉકળી ઉઠ્યું અને તેમને આ વાત બહુ જ માઠી લાગી એટલે કે ખરાબ લાગી. તેમણે તરત જ એક્સ એટલે કે ટ્વિટર પર જઈને આ ઈમેલનો સ્ક્રીનશોટ શેર કર્યો અને રોકેટ લેનના સીઈઓ પર જાહેરમાં આકરા પ્રહારો કર્યા. તેમણે બહુ જ રોષ સાથે લખ્યું કે $400 મિલિયન કંપનીનો સીઈઓ અમારા જેવા સાવ નાના અને હજુ જન્મ્યા પણ નથી તેવા સ્ટાર્ટઅપને માત્ર એટલા માટે પ્રતિબંધ કરી રહ્યા છે કારણ કે અમે કદાચ તેમની સાથે હરીફાઈ કરી રહ્યા છીએ. આ વાત જરા પણ શોભતી નથી અને બહુ જ ખરાબ છે. લક્ષ્યની આ પોસ્ટ વાયુ વેગે વાયરલ થતાની સાથે જ આખું ઇન્ટરનેટ બે ભાગમાં વહેંચાઈ ગયું અને લોકોમાં ભારે ચર્ચા જાગી હતી. ઘણા લોકોનું એવું માનવું હતું કે રોકેટ લેનનો આ નિર્ણય બિઝનેસની દ્રષ્ટિએ સાવ સાચો છે, કારણ કે કોઈ પણ કંપની પોતાના ખર્ચે આયોજિત કરેલા મંચ પર પોતાની જ પ્રતિસ્પર્ધી કંપનીને ક્યારેય પ્રમોટ થવા નહીં દે. પણ આ વિવાદમાં સૌથી મોટો અને ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભારતના જાણીતા મોટિવેશનલ સ્પીકર અને ફાઉન્ડર અંકુર વારિકુએ આ ચર્ચામાં ગંભીરતાથી ઝંપલાવ્યું. અંકુર વારિકુએ લક્ષ્ય ગુપ્તાને આડે હાથ લેતા અને બહુ જ કડવી શિખામણ આપતા જણાવ્યું કે જ્યારે $400 મિલિયન જેવી મોટી રકમ ધરાવતી કંપનીનો સીઈઓ તમને પર્સનલી ઈમેલ કરીને બહુ જ શાંતિથી કારણ સમજાવે અને વળી તમને પર્સનલ મીટિંગની ઓફર પણ આપે ત્યારે તે વ્યક્તિની મહાનતા અને શિષ્ટાચાર પ્રત્યે આદર રાખવો જોઈએ. તેને બદલે તમે તેને જાહેરમાં આવી રીતે બદનામ કરવાની કોશિશ કરો તે જરા પણ યોગ્ય નથી. વારિકુએ બહુ જ સચોટ અને ઇમોશનલ વાત કરી કે લક્ષ્ય જિંદગી કોઈને નીચે બતાવવા માટે બહુ જ ટૂંકી છે. આ ઘટનાએ આખા સ્ટાર્ટઅપ જગતમાં એ સાબિત કરી દીધું છે કે બિઝનેસમાં જેટલી જરૂરી કઠોર મહેનત છે એટલી જરૂરી પારદર્શિતા, શિષ્ટાચાર અને એકબીજા પ્રત્યેનો આદર પણ છે. સોશિયલ મીડિયા પર સેંકડો લોકોએ ગણેશનના આ ઈમેલને બહુ જ પોલાઇટ અને વ્યાવસાયિક ગણાવ્યો અને લક્ષ્ય ગુપ્તાને પોતાની ગંભીર ભૂલ સુધારવા અને વર્તન વિશે ઊંડો વિચાર કરવાની સલાહ આપી હતી. અત્યારે આ આખો મામલો અમેરિકાની સિલિકોન વેલીથી લઈને ભારતના બેંગ્લોર સુધીના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ચર્ચાનું મોટું કેન્દ્ર બન્યું છે કે શું બિઝનેસમાં હરીફાઈના નામે કોઈને દરવાજાની બહાર રાખવા તે કાયદેસર છે કે નહીં. આ વિવાદે એ વાત પર પણ પ્રકાશ પાડ્યો છે કે એક સફળ સીઈઓ જ્યારે સફળતાના ઉચ્ચ શિખર પર હોય ત્યારે તે નાના માણસો સાથે કેવી રીતે અને કેટલી માનવતાથી વર્તે છે તે જ રીતે તેની સાચી સફળતાની ઓળખ છે. રોકેટ લેનના સીઈઓએ જે રીતે ઈમેલમાં પારદર્શિતા બતાવી તે ખરેખર પ્રશંસનીય અને શીખવા જેવી બાબત છે. જ્યારે બીજી બાજુ લક્ષ્ય ગુપ્તાનો આ તીવ્ર આક્રોશ એ સાબિત કરે છે કે નવોદિત સાહસિકો ઘણીવાર સફળતા મેળવવાની ઉતાવળમાં શિષ્ટાચાર ભૂલી જાય છે.
ઉજાસ ટીવી હંમેશા આવા જ અવનવા પર્સનલ અને સાચા સમાચારો તમારી સમક્ષ સૌથી પહેલા લાવતું રહેશે અને આ વિવાદ પરથી આપણને એ જ શીખવા મળે છે કે સફળતા મેળવવાની આંધળી દોડમાં પોતાની નૈતિકતા અને સાથી ઉદ્યોગ સાહસિકતા પ્રત્યેનો આદર ક્યારેય નેવે ન મૂકવો જોઈએ, કારણ કે છેવટે તો આપણો વ્યવહાર જ આપણી લાંબા ગાળાની ઓળખ બને છે. આ કાનૂની અને નૈતિક જંગ હવે કેવો નવો વળાંક લેશે તે તો આવનારો સમય જ બતાવશે, પણ હાલ પૂરતું તો સોશિયલ મીડિયા પર શિષ્ટાચાર અને વ્યાવસાયિકતાની આ લડાઈ બહુ જ ગરમાય છે અને લોકોમાં જિજ્ઞાસા જગાવે છે. દોસ્તો, આ વાતમાં એવું પણ કહી શકાય કે આપણા જ લોકો આપણી પથારી ફેરવવા ઊભા થયા છે. જેથી દરેક ગુજરાતીને આ વિડીયો શેર કરજો, જેથી કરીને કોઈ ગુજરાતી, કોઈ ભારતીય કોઈનું અહિત ન વિચારે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.